હાલો વાંટે હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું તમારો જીગો અને આજે આપણે જવાના છીએ બિદડાથી વાંટાએ પગે. તો પહેલાં આપણે લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરીએ અને હમણાં વાગ્યા છે સવારના 5:30 અને પટેલ સમાજવાડીમાં બધા ભેગા થયા છીએ. તો અહીંયાથી આપણે હમણાં નીકળશું 6 વાગે પગે. તો ચાલો આ બ્લોગ આપણે પૂરો નિહાળીએ. તો તમે જોવો, હવે મારા ભાઈબંધો સાથે મસ્તી કરતાં કરતાં આપણે આગળ જઈ રહ્યા છીએ અને આગળ તમે આ જુઓ, તમને ખૂબ મજા આવશે, આનંદ આવશે. અને હવે સવાર પણ થઈ ગઈ છે. આપણે માતાજીનું નામ લેતા લેતા આગળ વધી રહ્યા છીએ. આ તુષારભાઈને તમે જુઓ, એ પગે ચાલે છે પણ એના મોઢામાં આપણે એવું લાગતું જ નથી કે પગે ચાલે છે. કેટલા ખુશ અને થાય છે આપણે. આવી જ રીતે હું તમને જે પબ્લિક પગે ચાલે છે એ પબ્લિકના તમને આજે દર્શન કરાવું. તો જો આ પદયાત્રામાં 10 વર્ષથી લઈ અને 55-60 વર્ષ સુધીના તમને માણસો જોવા મળશે.
એક રીતે આપણે જોવા જઈએ ને તો પગે ચાલવા કરતાં તો સેવા દેવી ને એ બહુ મોટી વાત છે કે પગે ચાલવામાં તો ખાલી આપણે ચાલવું જ છે, પણ જે સેવા મનથી અને આપે છે ને તો એમને આપણે પાણી આપવું છે કે આરોગ્ય સેવા છે કે એ પોતાના દિલથી આપે છે, તો એ બહુ મોટી વાત છે. અને આપણે સવારની 10 વાગ્યાની ચાય કોચાચોરા ચોકડીએ રાખી હતી, તો આપણે ત્યાં આપણે પહોંચી આવ્યા છીએ અને ચાય અને બિસ્કિટ આપણે નાસ્તો કરશું અને પછી અહીંયાથી ધીરે ધીરે આગળ વધશું. ટાયર ગરમ થઈ ગયા ને એટલે હવા લેવડાવી નવું રિચાર્જ ચાલુ. આપણા નાના ભૂલકાઓનો ઉત્સાહ જોવો. હવે થોડુંક આપણે મનોરંજન કરીએ. આપણા કિશોરભાઈ છે ને એક્ટિવ માણસ છે, એને ક્યાંક ખબર પડવી ખપે કે કોઈક પગે યાત્રી જાય છે તો એ સેવા દેવા જરૂર હાજર થઈ જાય. તો આજે પણ એ સેવા દેવા આવી ગયા છે, માણસોને ઉત્સાહ આપે છે કે તમે ચાલો, ક્યાંય પણ જરૂર પડશે તો હું બેઠો છું. અને આપણી સાથે 1-2 ફરતા કેમ્પ પણ હતા, જેમાં કે ઠંડુ પાણી કે શરબત કે બધું મળતું હતું. તો 10થી 5 કિલોમીટર આગળ જ આપ્યા ફરતો કેમ્પ ઊભો રાખ્યો હતો અને એનામાં આપણે થોડો જાજો નાસ્તો કર્યો અને થોડીક વાર ત્યાં બેસ્યા અને પછી ત્યાંથી આપણે આગળ વધી ગયા. તો જો મારી પૂરી ટીમ અહીંયા બેઠી છે, હમણાં 5-10 મિનિટ આરામ કરે છે અને પછી અહીંયાથી આપણે નીકળી જઈશું. હવે આપણે ફાઇનલી લુડવા આવી ગયા છીએ, તો લુડવા આવે બપોરનું આપણે ભોજન લઈશું. ભોજન લીધા બાદ થોડીક વાર આરામ કરી અને પછી દેસલ પર જવા માટે આપણે નીકળી જઈશું. તો હવે બપોરનું ભોજન ચાલુ છે. હું યુવક મંડળ ટીમને દિલથી આભાર માનીશ, કારણ કે એને બપોરની જે જમવાની વ્યવસ્થા કરી હતી, જમવાનું એકદમ સ્વાદિષ્ટ, અને જે પણ કામ હોય તો આ યુવક મંડળ ટીમ આગળ હોય. જમવાનું બપોરનું પીરસાવવાની વાત આવી તો આ યુવક મંડળ આગળ આવ્યું. આ આપણા બિદડા ગામના ધુરંધર ખેલાડી કહેવાય. આને પગે ચાલવાની વાત આવે તો આ 3 જણા આગળ જ હોય. માતાના મઢ પણ આ 8થી 10 વાર પગે ચાલીને ગયા છે. હમણાં વાગ્યા છે 4. ફાઇનલી અમે ઉમિયા માતાજીના ધામમાં આવી ગયા છીએ. જો મારી પૂરી ટીમ ઓકે છે. તો સવારે નીકળ્યા હતા, તમે ફૂલ આખો વિડીયો તો જોયો જ હશે. અને 4 વાગી ગયા, ફાઇનલી હવે અમે પહોંચી આવ્યા છીએ. તો હવે થોડીક વાર રહી અને આરતી બારતી થશે તો આરતીનો લાભ લેશું. ત્યાંના પૂજારીએ માતાજીની હાજરીમાં અમને બધાને આશીર્વાદ આપ્યા. પછી થોડીક વાર ત્યાં આપણે ગરબા પણ રમ્યા. હવે આપણે મા ઉમિયા માતાજીની આરતીનો લાભ લઈએ.
પછી આપણે આ પ્રસાદ લેવા માટે ગયા અને આ જે ઉમાં હાજર હશે એમને જ ખબર હશે કે આ પ્રસાદ કેટલો મસ્ત અને સ્વાદિષ્ટ હતો. તો જે પણ ચાલ્યા હોય તો એને તમે પૂછા કરજો કે જે માણસને એમ થતું હતું ખીચડી કઢીને રોટલીમાં શું ખાવાનું છે, પણ એ જ વ્યક્તિ 2 થી 3 વાર આ વસ્તુ લઈ અને આ લાભનો આનંદ લીધો. તો હવે આપણે ફાઇનલી ઘરે જવા માટે નીકળી ગયા છીએ. તમે હજી બધાને જોજો તો તમને એમ નહીં લાગે કે કોઈ પગે ચાલીને ગયું હશે. બધાના મોઢામાં હજી સ્માઇલ જ હશે. ફાઇનલી અમે આવી ગયા. પિયુષભાઈ, તમને કેવું લાગ્યું આ ટ્રીપમાં? ખૂબ સરસ લાગ્યું. બહુ સરસ આયોજન વ્યવસ્થા હતી અને પદયાત્રીઓનો ખૂબ સારો એવો સાથ સહકાર મળ્યો. ખૂબ બહુ જ મસ્ત કહી શકાય ને એવું આયોજન આજે થયું છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી મહામિયા.